એ પીએસઆઈ કોન્સ્ટેબલમાં પૂછે. બાકી પેલી ફિલોસોફી ના પૂછે, અષ્ટાંગ માર્ગમાં શું આવે ને બધું જીપીએસસીમાં નાટક થાય ભાઈ. ચલો આગળ વધીએ હવે તો પછી. જૈન ધર્મ મિચ્છામી દુક્કડમ મહાવીર સ્વામી વાળો ધર્મ છે. જૈન ધર્મથી ગુજરાતના વ્યક્તિઓ છે ને આપણે પરિચિત છીએ નોર્મલી. જૈન ધર્મના દેરાસરો ગુજરાતમાં લગભગ એવું કોઈ શહેર નહીં હોય કે જ્યાં કોઈ દેરાસર ના હોય. અમુક જગ્યાએ તો સારામાં સારા દેરાસરો પડ્યા છે. એનું કારણ છે કે બાબા સાહેબનું નાગપુર સાથેનું કનેક્શન તો આ જ રીતે ભાઈ. નાગાર્જુન વિશે જણાવું સર, સ્ટોરીથી સમજાવો ને સમજવામાં પણ બધે તો પછી ચંદ્રગુપ્તની પ્રેમિકા બૌદ્ધ ધર્મ સ્વીકાર. વિપુલભાઈ આપણે શું કરવું છે બધામાં? એને જે કરવું એ કરી. આ નાગાર્જુન વિશે તમને થોડું સમજાવી દઉં. આ નાગાર્જુન છે ને હું તમને જો કે ભણાવવાનો છું ભાઈ. નાગાર્જુનને સમ્રાટ કનિષ્કના દરબારમાં નાગાર્જુન છે એ નાગાર્જુનને ભારતનો આઈન્સ્ટાઈન કહેવાય છે. પેલું શું કહેવાય, માધ્યમિક સૂત્ર નામનું પુસ્તક આ નાગાર્જુને લખેલું છે. પણ અહીંયા એટલે મેં વાત ન કરી કે આપણે એ નાગાર્જુન વિશે આપણે ભણવાના છીએ. એ નાગાર્જુન વિશે આપણે ભણવાના છીએ. એટલે નાગાર્જુન એ ભારતનો આઈન્સ્ટાઈન છે. ભારતનો આઈન્સ્ટાઈન. પાલિતાણા જૈન દેરા જૈન ધર્મમાં આવે પણ એ પાલિતાણા જૈન દેરામાં એ છે ને એક નાગાર્જુનનું નામ છે. એ અલગ નાગાર્જુન છે પાછું. એ ગુપ્તકાળમાં આવશે. એ ફરી વાત કરીશ તમને થોડી. એટલે સ્ટોરી તો અલ્પેશભાઈ શું છે કે બધામાં ના હોય એટલે ક્યાંથી ભાઈ ઘરની કાઢે ને તો તમે ભાગી જશો. ચલો, બાબા સાહેબ આંબેડકર નાગપુરમાં લોકોને ભેગા કર્યા હતા અને એટલે એમની સાથે નાગપુર જોડાયેલું છે. બાકી વિશેષ તો શું છે, મૂળ મહારાષ્ટ્રના છે એટલે નાગપુરમાં કંઈક એમનું કામ હોઈ શકે. હવે એ આપણને ના ખ્યાલ હોય. જૈન ધર્મ વિશે હવે આપણે સમજી લઈએ. 24 જેટલા તીર્થંકર છે જૈન ધર્મમાં. 24 જેટલા તીર્થંકર. કુલ સંખ્યા કેટલી છે? 24. આવા પ્રશ્નો કોન્સ્ટેબલમાં આવે ભાઈ. હા, જૈન ધર્મમાં નાલંદામાં પણ નાગાર્જુન થઈ ગયા ને. યશ મેહુલભાઈ, નાલંદાના નાગાર્જુન છે એ અલગ પાછા. એ પારાની ભસ્મ કરવાવાળા. એ ફરી આવશે ગુપ્તકાળમાં. આ નાગાર્જુન અલગ છે. એ હું તમને ભણાવીશ. પેલા નાગાર્જુને ભણાવીશ. તમે કહેતા હશો તો સાઉથનો નાગાર્જુન છે ને સૂર્યાભાઈ, એ હું તમને ભણાવી દઉં. સૂર્યાભાઈ ધ માસ એ ભણાવી દઉં એટલે ભૂકા નીકળી જાય નાગાર્જુનના. ચલો સર, કોન્સ્ટેબલમાં કઈ રીતનું પૂછે આમાંથી? સીધે સીધું પૂછે ભાઈ. ધારો કે કોન્સ્ટેબલ જેવી એક્ઝામ હોય તો શું પૂછે? બૌદ્ધ ધર્મ અથવા તો એવું પૂછે કે કઈ મહાસભામાં બૌદ્ધ ધર્મના ભાગલા થઈ ગયા, કોના સમયમાં બૌદ્ધ ધર્મના ભાગલા થઈ ગયા. આવા પ્રશ્ન પૂછે જો એક્ઝામ થોડી રફ એન્ડ ટફ હોય તો. બાકી તો સિમ્પલ પ્રશ્ન તો આવા આવે જ. ગૌતમ બુદ્ધનું મૂળ નામ શું હતું? ગૌતમ બુદ્ધનું અવસાન હાલના ભારતના કયા રાજ્યમાં થયું છે? જ્ઞાનની પ્રાપ્તિ. આવું પૂછે. પછી મેં તમને એક વાત કરી જ છે ને કે આપણે પ્રશ્નો લઈશું ભાઈ. એમસીક્યુ થોડા લઈ લેશું પણ થોડો 2-4 ટોપિક પતવા દો તો પછી આપણે 50 પ્રશ્ન લઈએ તો 2 કલાક સુધી ચાલે ને, નહીં તો લોચો થઈ જાય. 50 મિનિટમાં પૂરા થઈ જશે. એટલે 101 માર્કનો એક સ્ટાન્ડર્ડ આપણે કામ કરશું. કાં તો તમને ટેસ્ટ લેવડાવશું ને પછી એની ચર્ચા કરી નાખશું. ચલો અત્યારે ભણી લઈએ હવે. તો 24 તીર્થંકર છે જૈન ધર્મમાં. 24 તમારે યાદ રાખવાના પણ નથી ને તમને યાદ રહેશે પણ નહીં. એમાં કોઈ ફાયદો પણ નથી. પણ અમુક એવા છે કે જે તમે યાદ રાખો. 4-5 જેટલા છે એ સમજી લઈએ આપણે. સેન્ટેન્સ વાળા નહીં આવે. જીપીએસસી સિવાય ક્યાંય સેન્ટેન્સ આવે જ નહીં. જૂના પેપર જોઈ લેવાય. બરાબર છે. ચલો હવે તીર્થંકરમાં 4-5 તીર્થંકરો આપણે જરા સમજી લઈએ. સૌથી પહેલી વાત, પ્રથમ તીર્થંકર ઋષભદેવ. ઋષભદેવ એટલે કે આદિનાથ. ભાઈ હવે મિત્ર આપણે એક ધ્યાન રાખીએ. આપણું 2 કલાકનું લેક્ચર હોય છે 6:30 થી 8:30 સુધી. એટલે હવે 7:30 કે 7:45 થાય એટલે આપણે 5-1 મિનિટનો હોલ્ડ રાખશું. જેને બાકીના પ્રશ્ન કંઈ સાઈડ ના કરવા હોય તે સમય કરવાના. ચાલુમાં પ્રશ્ન ફક્ત આપણા ટોપિક ના કરો એટલે શું થાય, ક્યાંય આગા પાછી ના થવાય.
તમને વચ્ચે આપણે 5-10 મિનિટ દર વખતે હવે આપી જ દઈશું કે ભાઈ હવે જેને જે પ્રશ્ન એટલે તમારે તૈયાર રાખવાના, કંઈ ડાઉટ હોય બીજા. બાકી સિલેબસનો આપ ચાલતો હોય એ તમે ગમે ત્યારે પૂછી શકો છો. પણ પછી આ શું થાય કે સાહેબ કોન્સ્ટેબલમાં કયો પ્રશ્ન આવે, પીએસઆઈમાં, એ પૂછો, પણ આપણે એના માટે એક સેશન રાખીએ અલગ. અને છેલ્લે એક રાખશું, 2 વાર તમને મોકો આપીએ, 3 વાર. જ્યારે લેક્ચર ચાલુ થાય એટલે તમે જોડાઈ જાઓ. શરૂઆતની 5 મિનિટમાં જે પ્રશ્ન પૂછવો હોય પૂછી નાખો. હવે 1 કલાક થાય પછી તમને 5-1 મિનિટ આપીએ એટલે પ્રશ્ન પૂછી લેવાના. અને છેલ્લે પૂરું થવાનું હોય ને તો ફરી પાછા 5-1 મિનિટ આપીએ. એટલે આવી 15 મિનિટમાં તમને જે ડાઉટ હોય જરા પૂછી લેવાના. બાકી આપણે થ્રુ આઉટ ભણીએ, જેથી કરીને હું તમને સારામાં સારું ભણાવવા માગું છું. એટલે આપણે પછી શું થાય કે સમયની મર્યાદા ન નડે. ચલો, હવે આ ઋષભદેવ આદિનાથ જૈનોના પ્રથમ તીર્થંકર છે. હું તમને એ ભણાવવા માગું છું આ તીર્થંકરોમાં કે એવા તીર્થંકરો આપણે ભણીએ કે જે ગુજરાતમાં કોઈક જગ્યા સાથે જોડાયેલા હોય. તો ઋષભદેવ સાથે જોડાયેલી અગત્યની જગ્યા છે પાલીતાણા. પાલીતાણા ભાવનગર જિલ્લામાં છે, પોતે એક તાલુકો છે. પાલીતાણા ઐતિહાસિક જગ્યા થઈ ગઈ છે, આખા વિશ્વમાં ફેમસ છે. જૈન ધર્મમાં ગુજરાતમાં પવિત્ર સ્થળ છે આ પાલીતાણા. ત્યાં જો 863 જૈન દેરાસરો છે. 863, એનાથી વધારે હોય. તો આટલા જૈન દેરાસરો છે. એટલે નોર્મલી બધા તીર્થંકરોના દેરાસર તો હોય જ, પણ પાલીતાણા એ કયા જૈન તીર્થંકર માટે જાણીતું છે? ઋષભદેવ માટે. એ રીતે ધ્યાનમાં રાખવાનું કે પાલીતાણા એ ઋષભદેવ માટે જાણીતું છે. એ ઋષભદેવનો પ્રતીક શું છે? દરેક તીર્થંકરના એક ચિહ્ન હોય છે. 24 તીર્થંકરના 24 ચિહ્ન છે. ઋષભદેવનું પ્રતીક છે ઋષભ. ઋષભ એટલે નંદી, એટલે કે બળદ. સાંઢ લખે, આખલો લખે, જે લખે તમે સમજી જજો. તો પાલીતાણા અત્યારે, હા, ડીવાયએસઓ 2018 કે 19માં આવો ગૂગલી ક્વેશ્ચન પૂછ્યો હતું કે 800 થી પણ વધુ જૈન દેરાસરો ક્યાં આવેલા છે? તો પાલીતાણા. પાલીતાણા સિવાય ક્યાંય પણ આટલા બધા ઝુમખાનો દેરાસરોનો સમૂહ ક્યાંય આવેલો નથી. તો આટલું થોડું ધ્યાન રાખશું. પાલીતાણા કયા જિલ્લામાં આવે? ભાવનગર જિલ્લામાં આવશે. ઋષભદેવ જૈનોના પહેલા તીર્થંકર છે. કોન્સ્ટેબલ કે એમાં કશુંક પૂછી નાખે. ચલો, સેકન્ડ નંબરના તીર્થંકર અજીતનાથ. બીજા નંબરના તીર્થંકર છે અજીતનાથ. જે અજીતનાથ છે ને ભાઈ, એમની સાથે ગુજરાતમાં જોડાયેલું જે દેરાસર છે એ છે તારંગા. તારંગામાં આપણે સોલંકી વંશનો એક રાજા થઈ ગયો કુમારપાળ સોલંકી. જેને ભાઈ આવું થાય એ લોકો લોગ આઉટ કરીને લોગિન કરતા રહેજો. ફરી કામ કરવું પડશે એટલે આ વિડીયોનું. એટલે આપણે કંઈક કરશું હવે નેક્સ્ટ લેક્ચરમાં, અમને કંઈ રાખશું એટલે કંઈક સોલ્યુશન આવે. તારંગા છે ને ભાઈ, મહેસાણા જિલ્લામાં તાલુકો સતલાસના છે ને ત્યાં આવેલું છે. અને આ અજીતનાથનું પ્રતીક છે હાથી. સોલંકી કાળમાં એક રાજા થઈ ગયો કુમારપાળ સોલંકી, અને કુમારપાળ સોલંકીએ તારંગા ઉપર દેરાસર બંધાવ્યું હતું, અજીતનાથનું જૈન દેરાસર. એ સોલંકી કાળમાં તમે ભણશો જ તારંગામાં. તારંગા ક્યાં છે? મહેસાણામાં આવેલું છે. પછી તમે 15મા નંબરના તીર્થંકર થોડા ધ્યાન ઉપર લો. સીધા કયા નંબર ઉપર જઈએ છીએ હવે આપણે? 15મા નંબરના તીર્થંકર, જેમનું નામ છે ધર્મનાથ. જેમનું નામ છે ધર્મનાથ. આ ધર્મનાથનું ગુજરાતમાં જોડાયેલું અગત્યનું દેરાસર એટલે હઠીસિંહના દેરા. અમદાવાદ સિટીમાં આવેલા છે હઠીસિંહના દેરા. તો એ કઈ છે? આમનું પ્રતીક શું છે? તો વજ્ર. સાંજના ટાઈમે વધારે થતું હશે એટલે ક્યાંક કનેક્ટિવિટીનો પ્રશ્ન હોય ભાઈ તો થાય. બરાબર છે. ચલો, તો આ ધર્મનાથ હઠીસિંહના દેરાસર બહુ ફેમસ છે. ખુદ હઠીસિંહે એનું દેરાસરોનું નિર્માણ કરાવડાવ્યું હતું. અને એમનું પ્રતીક શું છે? વજ્ર. એટલે સખત ધાતુમાંથી બનેલું શસ્ત્ર. તો વજ્ર એમનું પ્રતીક છે. પછી 19મા નંબરના તીર્થંકર મલ્લીનાથ. 19મા નંબરના તીર્થંકર છે મલ્લીનાથ. એ મલ્લીનાથ સાથે ગુજરાતમાં કોઈ એવી જગ્યા બહુ ફેમસ નથી.
દેરાસર હોય ભાઈ બધી જગ્યાએ, પણ એ એટલું બધું ફેમસ ના હોય કે જે રીતે આપણે કલ્ચરમાં કે તમને આંખે ઉડીને વળગે. સર લોગ આઉટ કર્યું તો પણ પ્રિપેરિંગ બફરિંગ આવે છે, રેડી. હવે આમાં તો આપણે પેલા ભાઈને કીધું ને એને બિચારા મિત્રએ કંઈ કામ તો કર્યું જ છે, પણ હવે ભગવાન જાણે શું થયું હશે. ઓગણીસમાં મલ્લીનાથ છે. હવે આ મલ્લીનાથ એટલે આપણે સમજવાના છે કે મલ્લીનાથ એ જૈન ધર્મમાં એકમાત્ર મહિલા તીર્થંકર છે, એકમાત્ર સ્ત્રી તીર્થંકર એટલે મલ્લીનાથ. એટલે 24 તીર્થંકરમાં મલ્લીનાથ એકમાત્ર મહિલા તીર્થંકર છે. એટલા માટે અપવાદ હોવાથી એ તમને ક્યાંક પૂછી નાખે તો આપણા માટે કામનું. અને આગળ વધી હવે આમાં કે મલ્લીનાથનું પ્રતીક શું છે, તો કરસ. કરસ એ મલ્લીનાથનું પ્રતીક છે. કરસ એટલે તાંબાનો લોટો, પણ સાઈઝમાં થોડો મોટો. તો આ મલ્લીનાથનું પ્રતીક છે કરસ. 19મા નંબરના તીર્થંકર છે, એકમાત્ર મહિલા તીર્થંકર. હવે આ જે મલ્લીનાથ છે એક રાજકુમારી હતા. આપણે સ્ત્રી તીર્થંકર છે એટલે તો એ ક્યાંના રાજકુમારી છે, તો મિથિલાના, મિથિલાના રાજકુમારી. તો મિથિલાના રાજકુમારી એટલે મલ્લીનાથ, એકમાત્ર સ્ત્રી તીર્થંકર. અને કરસ તાંબાનો લોટો એ એમનું પ્રતીક છે. ચલો, તો આ મલ્લીનાથની વાતો થોડી ક્લિયર થઈ. મલ્લીનાથ પછી આગળ વધીએ તો 22મા નંબરના તીર્થંકર છે નેમિનાથ. નેમિનાથનું સાચું નામ છે અરિષ્ટ નેમિ. એમનું સાચું નામ તો શું છે, અરિષ્ટ નેમિ છે. અને આપણે એમના સાથે ગુજરાતમાં જોડાયેલી જગ્યા ધ્યાન ઉપર રાખવી હોય તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જગ્યા એટલે આપણો ગિરનાર. સાધુઓનું પિયર એટલે આપણો ગિરનાર. તો આ ગિરનાર છે ને એ એમનું મેન લોકેશન છે, હેડ ઓફિસ છે એમની. તો ગિરનારને થોડું ધ્યાન ઉપર રાખશું. આ છે ને નેમિનાથ અગત્યના છે. એમનું પ્રતીક છે શંખ. શંખ એ એમનું પ્રતીક છે. અને અસ્ત્ર એટલે અને શસ્ત્રમાં ભાઈ આ તો તમને સાયન્સવાળા સમજાવશે, પેલું છૂટું ફેંકાય ને હાથમાં લઈને લડાય. અસ્ત્ર ને શસ્ત્ર એવું કશું હોય છે? શસ્ત્ર હાથમાં લઈને લડવાનું, અસ્ત્ર તમે છૂટું ફેંકી શકો છો, અહીંથી ભાલા ટાઈપ એમ છૂટું ફેંકી શકો. તલવાર એટલે હાથમાં લઈને ગદા ફેંકવી હોય તો ફેંકાય, એ પણ હાથમાં લઈને લડવાનું હોય. અને પેલું તીર ને બધું ચલાવવાનું, એટલે અસ્ત્ર ને શસ્ત્ર એવું બધું હોય છે કંઈ. ચલો, તો નેમિનાથ જેમનું પ્રતીક છે શંખ અને એમની જગ્યા છે ગિરનાર. આ નેમિનાથ એટલે ઇમ્પોર્ટન્ટ છે કે નેમિનાથ એ કૃષ્ણના પિતરાઈ છે, કૃષ્ણ ભગવાનના પિતરાઈ છે. આ નેમિનાથ અને કૃષ્ણ છે ને બે સમકાલીન છે. આવા પ્રશ્ન 2015 ડીવાયએસઓ, 2017 અને 2019ની ક્લાસ 1-2માં પૂછાયેલા છે અને સિમ્પલ છે. હવે ગૌણ સેવાએ પૂછે ને ગમે તે પૂછી લે કે કયા તીર્થંકર એ કૃષ્ણ ભગવાનના ભાઈ હતા, પિતરાઈ હતા. એટલે મૂળ યાદવ જ છે, પણ બિચારાને થયું શું કે લગ્ન લેવાયા. અને લગ્ન લેવાયા ને તો લગ્ન મંડપમાં ગયા અને કંસની બેન જોડે તો લગ્ન હતા પાછા. બોલો ડેરિંગ તો જો આનું, કંસની બેન જોડે લગ્ન છે. તો આ અરિષ્ટ નેમિ લગ્ન મંડપમાં ગયા. તો જેવા ત્યાં ગયા ને તો બધા પશુઓનો અવાજ સંભળાયો. એટલે એમને પૂછ્યું કે ભાઈ આ બધા પશુઓ શું કામ આપણા લગ્નમાં શું કામ આવ્યા છે? તો એમના મિત્રોએ જવાબ આપ્યો કે ભાઈ તમારા સસરા જે છે એ પશુઓની બલિ ચડાવવાના છે, યજ્ઞ કરશે, પશુઓની બલિ ચડાવશે. અને એ બલિ ચડાયેલા પશુઓને પછી આપણે ભોજનમાં ઉપયોગ કરવાનો છે. એટલે આવો જવાબ આવ્યો. એટલે આ તો ના પાડી દીધી અમને તો કે ભાઈ મારે તો આવા લગ્ન જ કરવા, જે લગ્નમાં આવા ડખા થાય છે એવા મારે લગ્ન કરવા નથી. એટલે આ રીતે અરિષ્ટ નેમિ લગ્ન મંડપ છોડીને નીકળી ગયા. પછી એમને ધીમે ધીમે ખ્યાલ આવ્યો કે મારા એક લગ્નમાં આવા ડખા ચાલે છે તો માર્કેટમાં કેટલા લગ્ન થતા હશે, તો માર્કેટમાં કેટલા પશુઓની બલિ ચડતી હશે. એટલે એનો મતલબ એવો થયો કે આ સંસાર સારો નથી, સંસાર ભાઈ ડખાવાળો છે. એટલે પછી તેમને સંસારે છોડી દીધો અને રખડપટ્ટી કરતા 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 ગિરનાર પર્વત ઉપર આવ્યા. ત્યાં સમાધિ અવસ્થામાં બેસી ગયા, જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ અને તીર્થંકર થઈ ગયા. જૈન ધર્મના રોલ નંબર આપી દીધો આપણે 22, નામ થઈ ગયું નેમિનાથ.
નાથ. એટલે નેમિનાથ ના લખેલું ને અરિષ્ટ નેમી હોય તો પણ ટેન્શન લેવાનું નહીં. અને ગિરનાર ઉપર જ એમનું અવસાન થઈ ગયું. એટલે ગિરનાર એ કયા તીર્થંકરનું સ્થાનક છે? નેમિનાથ. તમને બીજા દેરાસરો મળે ખરા ગિરનારમાં, પણ આમની આ લોકેશન કોનું ભાઈ? આ હેડ ઓફિસ કોની ગિરનાર? તો નેમિનાથની હેડ ઓફિસ છે. એટલું તમે જરા ધ્યાન ઉપર રાખજો. અને શંખ એ આમનું પ્રતીક છે. શંખ એ નેમિનાથનું પ્રતીક છે. તો આટલું ક્લિયર થયું ભાઈ. 22મા નંબરના તીર્થંકર આપણે ક્લિયર થયા. હવે જઈએ ત્યાંથી 22મા નંબરથી આગળ. ઓહ, હા તો મહાવીર સ્વામી આવી ગયા ભાઈ. અહીંયા લખું છું કે 22મા નંબર પછી 23મા નંબરના તીર્થંકર પાર્શ્વનાથ. 23મા નંબરના તીર્થંકર એટલે પાર્શ્વનાથ. ના, લગ્નમાં કૃષ્ણ નહોતા ભાઈ. કૃષ્ણ નહોતા લગ્નમાં. ચલો, પાર્શ્વનાથ ગુજરાતમાં કઈ જગ્યા એમના સાથે ફેમસ છે? તો શંખેશ્વર. પાટણનું શંખેશ્વર એમનું ફેમસ જગ્યા છે ભાઈ. કર્કવૃત પસાર થાય ને આ શંખેશ્વર, એ આમના સાથે જોડાયેલું ફેમસ સ્થળ છે. આપણે એવું જોઈ રહ્યા છીએ કે જે ગુજરાતમાં એ તીર્થંકર સાથે શું ફેમસ છે, તો ડાયરેક્ટલી પૂછે આપણને શંખેશ્વર. જો તમને કહી દઉં કોઈ બી દેરાસરમાં જશો તો બીજા તીર્થંકરો હોય જ, પણ એ દેરાસર કોઈ એક તીર્થંકર માટે જાણીતું હોય. મહુડી જાઓ તો ઘંટાકર્ણ મહાવીર તીર્થંકર નથી, વીર પુરુષ છે. પણ બીજા તમને બાજુમાં નાના નાના દેરાસરો તો મળે જ. એટલે આમાં એવું ના વિચારતા કોઈક વખતે મુલાકાત લો કે સાહેબ અમે તો ગયા હતા, બધા તીર્થંકરોની મૂર્તિઓ હતી. મૂર્તિઓ 24ની ભલે હોય, પણ એ જગ્યા કોઈ એક વ્યક્તિ માટે ફેમસ હોય. તો શંખેશ્વર છે ને પાટણનું, એ ભગવાન પાર્શ્વનાથ માટે ફેમસ છે. અને તમને કોઈક જગ્યાએ શંખેશ્વરા પાર્શ્વનાથ એવું નામ પણ વારંવાર સાંભળવા મળશે. હવે પાર્શ્વનાથનું પ્રતીક શું છે? દરેકના પ્રતીક આપણે જોઈ રહ્યા છીએ. તો આમનું પ્રતીક છે સાપ. આમનું તો પ્રતીક પણ ડેન્જર છે ભાઈ. સાપ પ્રતીક રાખ્યો છે. આ ભૂલથી પાર્શ્વનાથ દર્શન આપે ને તો આપણે કહેવું પડે કે પહેલાં પ્રતીક છે ને તમે બહાર મૂકી આવો. આ તમારું પ્રતીક છે ને ફંફોડા મારે છે મને. એટલે આ રીતે આમનું પ્રતીક છે ડેન્જર સાપ. પાર્શ્વનાથ, આ જે પાર્શ્વનાથ છે એ કાશીના રાજા અશ્વસેનના પુત્ર છે. કાશીના રાજા હતા અશ્વસેન, અને અશ્વસેનનો દીકરો એટલે પાર્શ્વનાથ. 24 તીર્થંકર ક્ષત્રિય છે ભાઈ. 24 તીર્થંકર ક્ષત્રિય છે. અને એમાં પાર્શ્વનાથ જેવાની માહિતી તો 2017ની 1-2માં એ રીતે જ પૂછી હતી કે પાર્શ્વનાથ, અને સામે એમ કે એમના પપ્પા આ છે ભાઈ અશ્વસેન. તો બરાબર છે, રાજા અશ્વસેનનો દીકરો છે પાર્શ્વનાથ. તો આ 23 તીર્થંકરો વિશે તમને થોડું ખ્યાલ આવી ગયો ભાઈ. ઓકે, કામકાજ છે. 24માં તો આપણે ભણીએ જ છે. મહાવીર સ્વામી વિશે તો ભણીએ જ, એટલે તો આવી જશે. કુલ 24 તીર્થંકર, એમાંથી આટલા થોડા ધ્યાન ઉપર રાખવાના. ઋષભદેવ ગુજરાતમાં કયું સ્થળ જાણીતું છે? પાલીતાણા. એમનું પ્રતીક શું છે? નંદી, બળદ. અજીતનાથ ગુજરાતમાં તારંગા બહુ ફેમસ જગ્યા છે, એમનું પ્રતીક છે હાથી. 24 તીર્થંકરોના પ્રતીક તમે ભણી લો ને તો અડધું પ્રાણી સંગ્રહાલય તમને તૈયાર થાય. આટલું યાદ રાખો. બધા તીર્થંકર તૈયાર ન કરતા, આટલા યાદ રાખશો એટલે તમને જીપીએસસી 1-2 સુધી વાંધો આવે. બાકી તમને એમ લાગે કે સાહેબ મને યાદ રહે છે, તો 24 યાદ રાખો. નામ યાદ રાખો ને પ્રતીક યાદ રાખો. નામ યાદ રાખો ને પ્રતીક. નુકસાન કશું નથી, પણ ફાયદો પણ કંઈ નથી. એટલે આપણે જરા આટલા તો યાદ રાખો. 6 તીર્થંકર તો તમારે યાદ, 6 અને 7 મહાવીર સ્વામી ભણીએ છીએ, એટલે 7 તીર્થંકરો તો તમારે યાદ રાખવાના જ. 15મા નંબરના તીર્થંકર ધર્મનાથ છે. હઠીસીના દેરાસર એ એમના દેરાસર છે. મૂળ એ એમનું ત્યાં જગ્યા છે. અને વજ્ર એમનું પ્રતીક છે. મલ્લીનાથ ગુજરાતમાં કંઈ એવું ફેમસ દેરાસર નથી, પણ આ મલ્લીનાથ એકમાત્ર સ્ત્રી તીર્થંકર છે. અને મિથિલાના રાજકુમારી છે. મિથિલાના રાજકુમારી છે. અને એમનું પ્રતીક શું છે? કરસ. ફૂલ નામ ક્યાંય તૈયાર કરા, ફૂલ નામ જ છે ભાઈ. ઋષભદેવ ને અજીતનાથ. બધાના અલગ નામમાં અજીત હોય તો અજીત કુમાર હશે. આ રીતે નામ હોય. નેમિનાથ, અરિષ્ટ નેમિ જે કહેવાય, એ ગિરનાર એમની જગ્યા છે. ગિરનાર ઉપર તપ કરેલું અને ગિરનારમાં એમનું અવસાન થઈ ગયેલું. એટલે આ રીતે નેમિનાથ કૃષ્ણના પિતરાય છે, કૃષ્ણના સમકાલીન કહેવાય. અને શંખ એ એમનું પ્રતીક છે. શંખ એ એમનું પ્રતીક છે.
23મા નંબરના તીર્થંકર છે પાર્શ્વનાથ. પાટણનું શંખેશ્વર એમના માટે ફેમસ જગ્યા છે અને સાપ એમનું પ્રતીક છે. એમના પિતાજી કાશીના રાજા હતા જેમનું નામ હતું અશ્વસેન. આટલું યાદ રાખજો. 23 તીર્થંકરોની માહિતી. બાકી 24મા નંબરના હવે આપણે જોઈ રહ્યા છે. એટલે હવે જઈએ આપણે બધાના ફૂલ નામ નહીં સર, નહીં તૈયાર કરવાના. મકવાના અવની 19મા નંબરના તીર્થંકર અપવાદ છે ને એટલે ભણીએ છીએ આપણે. 24માંથી એકમાત્ર મહિલા તીર્થંકર એટલે ભણીએ છીએ. બાકી એ મલ્લીનાથ ગુજરાતમાં કઈ એવી ફેમસ જગ્યા નથી એટલે જગ્યા નથી લખ્યું ભાઈ આપણે. રાહુલભાઈ આપણે કોઈ જગ્યા એટલે નથી લખી, જગ્યા એમની ફેમસ છે પણ નહીં, અપવાદ છે એટલે લખ્યું છે. ચલો, મહાવીર સ્વામી 24મા નંબરના તીર્થંકર જેમનું પ્રતીક છે સિંહ. જેમનું પ્રતીક શું છે? સિંહ છે. આમની પણ ગુજરાતમાં કઈ એવી જોરદાર જગ્યા તો છે જ નહીં, બાકી બધે છે મહાવીર સ્વામી તો, પણ એમાં શંખેશ્વર પાલીતાણા જેવું ફેમસ કોઈ સ્થળ મહાવીર સ્વામી સાથે જોડાયેલું નથી. તો અહીંયા હવે થોડું ધ્યાન રાખીએ. મહાવીર સ્વામીનો બાયોડેટા આપણે સમજી લેવો છે. મિત્રો એ જોજો કે આપણે ગૌતમ બુદ્ધનો બાયોડેટા સમજ્યા હતા એવો ને એવો મહાવીર સ્વામીનો બાયોડેટા સમજવાનો છે. તો બાયોડેટા તમારી સામે છે, સમજતા જઈએ. ક્યાંય ડિટેલમાં હશે હું તમને સમજાવતો જઈશ. ગૌતમ બુદ્ધનો જન્મ ભણ્યા એ રીતે અહીંયા પણ મહાવીર સ્વામીનો જન્મ છે કે મહાવીર સ્વામીનો જન્મ ઈસવીસન પૂર્વે 599માં થયો હતો. અમુક પબ્લિકેશનમાં બે બર્થડે બતાવે છે, પણ આપણે 11મા ધોરણમાં એક જ વર્ષ છે એટલે આપણે બીજું વર્ષ લખવાનું નથી. બાકી અહીંયા બીજું વર્ષ પણ છે, ઈસવીસન પૂર્વે 540 બતાવે, પણ એમાં 10મા તીર્થંકર ગુરુ ગોવિંદ ના ભાઈ. આ ભાઈ લોચો થાય છે. હા ટીનુભાઈ, ગુરુ ગોવિંદસિંહ એ શીખોના 10મા ગુરુ છે. એ શીખ ધર્મમાં આવે. આપણે જૈન ધર્મની વાત કરી રહ્યા છે એટલે ભેગું ના કરતા, નહીં તો બધા ભગવાનને ફાઇટિંગ થશે અને લોચો થઈ જશે. ગુરુ ગોવિંદસિંહ એ 10મા ગુરુ છે શીખ ધર્મના. આપણે ભણી રહ્યા છીએ તીર્થંકરો જૈન ધર્મના 24. તો આ રીતે મહાવીર સ્વામીમાં એક જ વર્ષ યાદ રાખવાનું, ઈસવીસન પૂર્વે 599. એટલે આજે 2021 અને 599 એટલે 2620 વર્ષ પહેલાં મહાવીર સ્વામીનો જન્મ થયો હતો. મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો? તો જગ્યા છે કુંડલગ્રામ. કુંડગ્રામ પણ કહેવાય. કુંડલ શબ્દ કરતા કુંડગ્રામ જરા ધ્યાન ઉપર રાખો. આ નહીં આવે. કુંડગ્રામ વૈશાલી રાજ્ય જે અત્યારે બિહારમાં છે. આ જગ્યા ક્યાં આવેલી છે? બિહાર સાથે જોડાયેલું કુંડગ્રામ છે અને આજે પણ એક સારી જગ્યા છે. ત્યાંથી આગળ લઈએ એમનું મૂળ નામ. એટલે શરૂઆતમાં મમ્મી પપ્પાએ ચોપડે ચડાવ્યું છે ને, એલસીમાં કયું નામ છે? વર્ધમાન. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સ્ટેબલવાળા પીએસઆઈવાળા મિત્રો, આ બહુ પૂછાય છે સામાન્ય જ્ઞાન જેવી એક્ઝામમાં કે મહાવીર સ્વામીનું મૂળ નામ શું છે? તો વર્ધમાન એ એમનું મૂળ નામ છે. એમના પિતાનું નામ શું છે? તો રાજા સિદ્ધાર્થ. રાજા સિદ્ધાર્થ એમના પિતા છે. અને સિદ્ધાર્થ કયા ક્ષત્રિય કુળના રાજા છે? તો શાત્રુક કે જ્ઞાતૃક. શાત્રુક કે જ્ઞાતૃક નામના ક્ષત્રિય કુળના આ લીડર છે. યાદ કરો ગૌતમ બુદ્ધ. ગૌતમ બુદ્ધના પપ્પા એ શાક્ય નામના ક્ષત્રિય કુળમાં છે. આ કયા કુળમાં છે? શાત્રુક કે જ્ઞાતૃક ક્ષત્રિય કુળમાં છે સિદ્ધાર્થ. હવે એમની માતાનું નામ છે ત્રિશલા દેવી. એ ત્રિશલા દેવી જે જાતિમાંથી આવતા હતા ને, એમનું પિયર, એ પિયર બહુ મજબૂત છે. લિચ્છવી જાતિના છે. આ ત્રિશલા દેવી કઈ જાતિના છે? લિચ્છવી જાતિ. લિચ્છવી જાતિ આપણે ગુજરાતમાં તો કંઈ સંલગ્ન નથી, પણ બિહાર, ઉત્તર પ્રદેશ, અડધું બંગાળામાં થોડું ઘણું, નેપાળમાં લિચ્છવીઓની તાકાત જોરદાર છે. એમની યુનિટી બહુ પાવરફુલ હતી. અને લિચ્છવીઓને સાહેબ એ સમય સમ્રાટ અશોકના પહેલાંથી શરૂ કરીને તો ગુપ્ત કરાયો ત્યાં સુધી લિચ્છવીઓની યુનિટીની સામે કોઈ પડતું જ નહીં, કારણ કે ડેન્જર માણસો હતા. અને યુનિટી લાવવાવાળો વ્યક્તિ એ ત્રિશલા દેવીનો ભાઈ જ હતો, મહાવીર સ્વામીના મામા. તો લિચ્છવી જાતિ ત્રિશલા દેવી, અને એમના જે ભાઈ છે ત્રિશલા દેવીના ભાઈ રાજા ચેટક. આ ચેટક બહુ જોરદાર રાજા હતા. એમને લિચ્છવીઓને સમજાવ્યું કે આપણે યુનિયન બનીને જ રહેવાનું, જ્યારે પણ કોઈ ઉપર આક્રમણ થાય ને તો બધાએ હલ્લા બોલ કરી નાખવાની. તો આ રીતે રાજા ચેટક. એમની પત્નીનું નામ છે યશોદા. મહાવીર સ્વામીની પત્નીનું નામ યશોદા છે. જુઓ, ગૌતમ બુદ્ધની પત્નીનું નામ શું છે?
યશોધરા. યશોધરા. મહાવીર સ્વામીની પત્નીનું નામ, તો ગૌતમ બુદ્ધની પત્નીનું નામ છે યશોધરા અને મહાવીર સ્વામીની પત્નીનું નામ છે યશોદા. બાકી બધું આમથી આમ થશે તો ચાલશે, પણ આ કેરેક્ટર બદલાવવું જોઈએ નહીં. આ નામ ત્યાં જાય ને પેલું નામ અહીં આવે, લોચો થઈ જાય. બે સંત જેવા વ્યક્તિઓને ઝઘડવાનું થશે ભાઈ તમારા લીધે, એટલે એવું કંઈ ટંટો ફંટો કરતા નહીં. એમને ત્યાં એક દીકરી થઈ છે, નામ છે અણોજા અથવા તો પ્રિયદર્શીના. બે નામ છે, દીકરી એક જ છે, નામ બે જ. 2017માં અણોજા પૂછાયું હતું, ધ્યાન ઉપર રાખજો. મહાવીર સ્વામીનો જમઈ છે જામાલી, એમનો જમઈનું નામ છે જામાલી, એટલે અણોજાના લગ્ન જામાલી સાથે થયેલા. અને એ જ જામાલી પછી મહાવીર સ્વામીનો પહેલો શિષ્ય પણ બની ગયો હતો, એ પછીની વાત છે. તો બેઝિક માહિતી આપણે સમજી લીધી. હજુ એકવાર, ગૌતમ બુદ્ધનું મૂળ નામ સિદ્ધાર્થ છે અને મહાવીર સ્વામીનું મૂળ નામ વર્ધમાન છે. એટલે કોણ ભણવા જાય છે ભાઈ? સિલોન. જો અહીંયા શું છે, તમે એવું લાગે કે ભાઈ હવે આપણે બે બે ધર્મ ભણી ગયા છીએ, તો તમારે શું કરવાનું, ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીનો આવો બાયોડેટા બનાવી દેવાનો પોતાના ચોપડામાં. અહીંયા આપવાનું જન્મ, તો અહીંયા લખી શકો ને ભાઈ પૂર્વે 566, અહીંયા લખી શકો પૂર્વે 599. પછી જન્મ સ્થળ, તો ગૌતમ બુદ્ધમાં લુંબિની વન, અહીંયા તમે લખી શકો કુંડગ્રામ. અહીંયા પછી મૂળ નામ, તો ગૌતમ બુદ્ધમાં સિદ્ધાર્થ, તો અહીંયા તમે લખી શકો વર્ધમાન. એ રીતે પિતાનું નામ, એ રીતે માતાનું નામ, પત્નીનું નામ, સંતાનનું નામ, ગૃહ ત્યાગ ક્યારે કર્યો, જ્ઞાનની પ્રાપ્તિ ક્યારે થઈ, આવા 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 બધા તમારે નામ ધ્યાનમાં લેવાના રહેશે. આવા આવા નામ તમારે. પ્રિયદર્શીના વિદેશ ભણવા ગયા હતા ભાઈ, તો ગયા સિલોનમાં. હા, પ્રિયદર્શીના વિદેશે ભણવા ગયા હોય, પણ એ સમયે તો વિદેશમાં તો સિલોનમાં તો શું હતું એવું ભણવા જેવું? હશે તમારા જોડે કંઈ વાત તો કહેજો મને. તો ગૌતમ, આ રીતે મહાવીર સ્વામીનો આપણે બાયોડેટા જોડો સેટ કરી દીધો છે. મહાવીર સ્વામીએ ગૌતમ બુદ્ધની જેમ ગૃહ ત્યાગ નથી થયો એમની, કેવી માથાકૂટ નથી થઈ. એમને એવું લાગ્યું કે હવે આપણે પ્રોબ્લેમ છે કનેક્શનમાં, ભાઈ આજે ચાલે જ છે પ્રોબ્લેમ, હવે કંઈક હશે. અમુકને ક્લિયર આવે છે, અમુકને ક્લિયર નથી આવતું. તો બની શકે કે તમારે પણ ક્યાંક કોઈ એવી ક્લિયરિટી વધારવાની ઘટાડવાનું કંઈ હોય પિક્સલમાં કે બધું, તો થોડું વધારજો. નેટ વાપરી ન નાખવાનું આખો દિવસ, એવું એ થાય તું. કારણ કે અમુકને ક્લિયર આવે છે, અમુકને નથી આવતું. એટલે હું તમને આજે વાત કહી દઈશ. સોલ્યુશન આ લોકો લાવે તો છે, લાવ્યું છે, પણ કંઈ ફિટ બેસતું નથી. ચલો, તો મહાવીર સ્વામીના મમ્મી પપ્પાનું અવસાન થઈ ગયું ને પછી મહાવીર સ્વામીને છે ને આ સંસારમાં એટલો બધો રસ રહ્યો નહીં. એમને એવું લાગ્યું કે ભાઈ હવે ઘર બાર છોડી દો, માથાકૂટ જેવું નથી. પણ એમને રાતોરાત ઘર ન છોડી દીધું ગૌતમ બુદ્ધની જેમ. બધા એમના પત્નીને પૂછ્યું, એમના મામાને પૂછ્યું, ભાઈને પૂછ્યું, ભાભીને પૂછ્યું, બધાને પૂછ્યું કે ભાઈ મને હવે ઘરમાં છે ને કંટાળો આવે છે, હું આ ઘર મેલ છોડી દેવા માગું છું. તમે મને કહેતા હોય તો હું પ્રેમથી વિદાય લઈ લઉં, એટલે મને કંઈ સંકોચ ન રહે. સતત પ્રયત્ન કરાય એટલે ઘરવાળાએ સમજી ગયા કે ભાઈ આનું મન અહીંયા ચોંટતું નથી, દુઃખી દુઃખી રહે છે, તો બેટર છે કે ભાઈ એને આ સંન્યાસી જીવન જીવવું છે તો જીવવા દો. તો શાંતિથી એમના ભાઈ નંદીવર્ધને એને એ આપ્યું કે ભાઈ ચલ તું પરવાનગી આપી, તું નીકળ, તારી ઈચ્છા હોય તો તું જઈ શકે છે. એટલે ગૌતમ બુદ્ધે કોની પરવાનગીથી ગૃહ છોડ્યું છે પછી? તો ગૃહ ત્યાગ 30 વર્ષે કર્યું, પણ એમના ભાઈ તેમના ભાઈ છે નંદીવર્ધન, અને નંદીવર્ધનની પરવાનગી લીધી પછી એમને ઘર છોડી દીધું 30 વર્ષની ઉંમરે. એટલે મહાવીર સ્વામીએ કેટલી ઉંમરે ઘર છોડ્યું? 30 વર્ષે. ગૌતમ બુદ્ધે 29 વર્ષ. તો આ બેઝિક બાયોડેટા તમે સમજી ગયા છો. તો હવે એમાં આગળ વધીએ મહાવીર સ્વામીમાં બાયોડેટા પછી શું છે નેક્સ્ટ. તો હવે મહાવીર સ્વામીએ ઘર છોડ્યા પછી એમને પણ જ્ઞાન માટે પ્રયત્ન શરૂ કર્યા.
અને એમને પછી જ્ઞાન મળી ગયું. તો મહાવીર સ્વામીને જ્ઞાનની પ્રાપ્તિ કેટલી ઉંમરે થયેલી? 42 વર્ષે તમને જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે. કઈ જગ્યાએ? તો ગૌતમ બુદ્ધની જેવું સ્થળ છે એમ અહીંયા પણ એક અલગ સ્થળ છે, જંબિક ગ્રામ, હાલમાં બિહારમાં છે. ગૌતમ બુદ્ધને જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી બોધિ ગયા નામની જગ્યાએ, આમને જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે જંબિક ગ્રામ, બિહારમાં. કઈ નદી કિનારે બેઠા છે? તો રુજુપાલિકા નદી છે અને સાલ વૃક્ષ છે. સાલ વૃક્ષ નીચે રુજુપાલિકા નદી કિનારે શાંતિથી બેઠા છે અને એમને ત્યાં જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ 42 વર્ષની ઉંમરે આમને. તો મહાવીર સ્વામીએ પણ આ રીતે જ્ઞાન મળી ગયું છે. ગૌતમ બુદ્ધને પણ કંઈ જ્ઞાન મળ્યું છે. ગૌતમ બુદ્ધને જ્ઞાન મળ્યું એમાં પેલા સુજાતા બેન આવ્યા, બધો ઘણો ડિસ્કો થયો. આમાં કોઈ નામ નહીં ભાઈ, મેહુલભાઈ, આમાં કોઈ નામ નથી. મહાવીર સ્વામીમાં ગૌતમ બુદ્ધના જેમ પ્રસંગોના કોઈ નામ નથી. ગૃહ ત્યાગ, જ્ઞાનની પ્રાપ્તિ, અવસાન, કશું નામ નથી. ગૌતમ બુદ્ધમાં નામ આપેલા છે, આમાં નથી. હવે આ મહાવીર સ્વામીએ જ્ઞાન મળ્યા પછી આમાં કંઈ આગળ લખ્યું છે ભાષાને? એવું કશું નથી લખ્યું. તો મહાવીર સ્વામીએ ઉપદેશ આપવામાં જે ભાષાનો ઉપયોગ કર્યો એ ભાષાનું નામ છે અર્ધમાગધી. મહાવીર સ્વામીએ ઉપદેશમાં કઈ ભાષાનો ઉપયોગ કર્યો છે? અર્ધમાગધી ભાષા. અને ગૌતમ બુદ્ધે પાલી ભાષાનો ઉપયોગ કર્યો હતો. એટલે બંને થોડી સરખી જેવી છે પણ અપભ્રંશ ભાષાઓ છે એટલે ચાલ્યા કરી. તો અર્ધમાગધી ભાષામાં ઉપદેશ આપ્યો. આમનો પ્રથમ ઉપદેશ કઈ જગ્યાએ યોજાયો છે? તો મહાવીર સ્વામીનો પ્રથમ ઉપદેશ રાજગૃહ, બિહારમાં યોજાયો હતો. એ સમયે મગધ રાજ્યનું પાટનગર હતું રાજગૃહ, અને ત્યાં એમનો શું કહેવાય કે પહેલો લેક્ચર જે કહેવાય એ ગોઠવાયો છે. તો આ રીતે મહાવીર સ્વામીનો આપણે ડેટા ચકાસી રહ્યા છે. પછી તો એમના બધા શિષ્ય બન્યા. એમના જે શિષ્ય બન્યા એમાં જે મુખ્ય શિષ્યો હતા એ ગણધર કહેવાતા, ગંધર્વ કહેવાતા. તો એમના 11 મુખ્ય શિષ્યોનો સંઘ એ કયા નામે ઓળખાતો? બંનેના તફાવત કરી દિવાલ પર ચોંટાડવા પડશે, મિક્સ ના થઈ જાય જોઈએ. હા બરાબર છે મનીષભાઈ, આવું કરજો. તો ગણધર્વ કે ગંધર્વ 11 શિષ્યોનો સંઘ છે. એ સંઘને શું કહેવાતો? ગણધર્વ. આ વિસ્તરણ અધિકારીમાં પૂછાયો હતો 2017માં કે મહાવીર સ્વામીના શિષ્યોનો સંઘ કયા નામે ઓળખાતો હતો? તો એને શું કહેવાય? ગણધર. શુદ્ધ શબ્દ છે ગંધર્વ, પણ આ જ પૂછ્યો હતો ગણધર, આ રીતે જ પૂછેલું. પંચાયતમાં આવો પ્રશ્ન પૂછ્યો હતો એટલે હદ થઈ ગઈ. આ પંચાયતમાં આવો પ્રશ્ન પૂછો એટલે તમારે થોડું સાવધાની રાખવી પડે ભાઈ. આપણને ગમે તે લેવલે ગમે ત્યારે પૂછી શકે છે. તો ગંધર્વ અથવા તો ગણધર 11 શિષ્યોનો સંઘ છે. મહાવીર સ્વામીના 11 શિષ્યોનો સંઘ. ક્લિયર કામકાજ? અહીંયા આપણે હવે મહાવીર સ્વામીના બધા નામ છે, અમુક અલગ બધા નામ છે. એ નામ આપણે જરા સમજી લઈએ. તો લેવલિન નથી, આ કેવલિન છે. શું નામ છે? કેવલિન, જીન અને નિર્ગ્રંથ. 3 નામ યાદ રાખો. મહાવીર સ્વામીના 3 નામ છે. એક કેવલિન પણ બોલવામાં આવે છે, એક જીન કહેવાય છે અને એક નિર્ગ્રંથ કહેવાય છે. કેમ એમનું નામ કેવલિન પડ્યું? તો મહાવીર સ્વામીને કૈવલ્ય જ્ઞાન મળ્યું હોવાથી. જૈન ધર્મમાં જેટલા પણ તીર્થંકર હોય ને બધાને કૈવલ્ય જ્ઞાન એટલે દરેક ધર્મમાં જ્ઞાન સરખું જ છે ભાઈ, પણ અલગ નામ છે. હિન્દુ ધર્મના સાધુ સંતો એવું કે મોક્ષ મળે, તમે સ્વર્ગનું જ્ઞાન એમ. બૌદ્ધ ધર્મમાં મધ્યમ માર્ગ, અષ્ટાંગ માર્ગ નામ આપવામાં આવ્યું. અહીંયા શું નામ આપવામાં આવ્યું? જૈન ધર્મમાં કૈવલ્ય જ્ઞાન. મુસ્લિમ સમુદાય હોય તો જન્નતની વાત આવે. તો એ રીતે પણ આવું જ છે. કૈવલ્ય જ્ઞાન શબ્દ કયા ધર્મમાં આવે? જૈન ધર્મમાં. સામાન્ય પ્રશ્ન થઈ ગયો કે કૈવલ્ય જ્ઞાન કયા ધર્મનો વિષય છે? તો જૈન ધર્મનો વિષય છે. તો આમે એવું છે, તીર્થંકર બનવા માટેની એન્ટ્રન્સ એક્ઝામ એટલે કઈ કેવલિન. તમે જ્યાં સુધી કેવલિન ન થાવ ત્યાં સુધી તીર્થંકર ન થાવ. એટલે પહેલાં કેવલિન થવું પડે, આ જ્ઞાન મેળવવું પડે. એક્ઝામ પાસ કરો પછી તમને આગળ મોકલવામાં આવશે. તો આ કેવલિન કૈવલ્ય જ્ઞાન મળ્યું. બાકીના બધાએ કેવલિન જ કહેવાય, પણ નામ આમનું ફેમસ છે. બધાને કૈવલ્ય જ્ઞાન મળ્યું જ હોય, પણ કેવલિન શબ્દ કોના માટે વપરાય? મહાવીર સ્વામી માટે વપરાય. બીજું નામ છે જીન. કેમ જીન?
આમાં લોચો માર્યો આપણે લખવામાં. ઇન્દ્રિયો ઉપર વિજય મેળવનાર વ્યક્તિને શું કહેવાય? જીન કહેવાય. ઇન્દ્રિયો ઉપર વિજય મેળવવા વાળા વ્યક્તિને જીન કહેવાય. અને એટલે જ મહાવીર સ્વામીને જીન કહેતા ને પછી તો તેમના શિષ્યોને પણ લોકો જીન કહેતા. અને જીન શબ્દ જીન જીન કરતા કરતા એમાંથી ઉતરી આવેલો શબ્દ એટલે જૈન શબ્દ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો, જૈન શબ્દ કયા શબ્દમાંથી બનેલો છે, ઉતરી આવ્યો છે? તો જીનમાંથી બન્યો આ જૈન. અને એટલે જ આપણે જૈન ધર્મના વાસ્તવિક સ્થાપક મહાવીર સ્વામીને ગણતા હોઈએ છીએ કે એમના આયા પછી આ શબ્દ આવ્યો છે. એ પહેલાંના તેવી તીર્થંકરો તો ટાઇટલ વગરના ફરતા હતા, એમના ઉપર કોઈ ટાઇટલ છે જ નહીં, એમને બિચારા ફરી રહ્યા છે. તો આ જૈન ધર્મના વાસ્તવિક સ્થાપક કોણ છે? એ છે મહાવીર સ્વામી. ત્રીજો શબ્દ છે નિર્ગ્રંથ. ત્રીજો શબ્દ શું નામ છે એમનું? નિર્ગ્રંથ નામ છે. નિર્ગ્રંથનો મતલબ શું થાય? સંસારના તમામ બંધનોથી મુક્ત. પછી તમને તમામની જગ્યાએ એવું પણ લખે કે સુખ દુઃખના બંધનો, મોહ માયાના, ગમે એ લખે ભાઈ, સંસારના કોઈ પણ બંધનોથી મુક્ત એ વ્યક્તિને શું કહેવાય? નિર્ગ્રંથ કહેવાય. બાકી આમ તો તમે શબ્દનો મતલબ વટ ટુ વટ કાઢો ને તો નિર્ગ્રંથ એટલે જેને કોઈ ગ્રંથિઓ ન બાંધે ને એ નિર્ગ્રંથ. પણ એવું આપણે લખતા નથી, નોર્મલી આવું જ લખીએ. પાછી ગ્રંથિઓ આવે ને એટલે તમને ટેન્શન આવી જાય કે સાહેબ પિચ્યુટરી ગ્રંથિ હશે કે કઈ ગ્રંથિ હશે આમાં. એટલે નિર્ગ્રંથ એટલે સંસારના તમામ બંધનો, સુખ દુઃખના બંધનોથી મુક્ત. પીઆઈ 2017નું પેપર છે ને એમાં આ પ્રશ્ન પૂછાયો હતો કે મહાવીર સ્વામીએ સંસારના તમામ બંધનોથી મુક્ત થઈ ગયા હોવાથી કયા નામે ઓળખાતા હતા? તો નિર્ગ્રંથ તરીકે ઓળખાય. કયા નામે ઓળખાય? નિર્ગ્રંથ તરીકે ઓળખાતા હતા. રેડી? ઓકે. તો આ ત્રણ નામ. આમ તો મહાવીર નામે છે ચોથું પાછું, પણ મહાવીર એટલે પરાક્રમી વ્યક્તિ, વીર વ્યક્તિ. એમ તો હનુમાન દાદાનું નામ પણ મહાવીર છે, મહાવીર હનુમાન. પણ હનુમાન દાદા શું છે કે થોડા એક્સ્ટ્રા ઓર્ડિનરી, ઇન્ટરનેશનલ કક્ષાના પરાક્રમી છે. એટલે એ પણ મહાવીર એટલે પરાક્રમી, જેમના કંઈ પરાક્રમો હોય, કંઈ વિશેષ વાતો હોય એટલે મહાવીર કહેતા હોઈએ. તો આવું છે ભાઈ મહાવીર સ્વામીનો બાયોડેટા કંઈક આ ટાઈપનો છે. બાકી હવે આપણે મહાવીર સ્વામીને મારી નાખ્યા છે. ઈસવીસન પૂર્વે 527, 72 વર્ષની ઉંમરે મહાવીર સ્વામીનું અવસાન થઈ ગયું છે. કેટલી ઉંમરે? 72 વર્ષથી. હવે જેને પણ કંઈ પ્રશ્ન પેલા થોડા હોય સાઈડના એ મને પૂછી શકે છે. 2-4 મિનિટ તમને આપી. હવે જેને કંઈ સાઈડના પ્રશ્ન હોય જરા પૂછી લો તો જવાબ આપી દઉં ને પછી 2-1 મિનિટનો હોલ્ડ લઈને આપણે આગળ ભણીએ. પછી કઈ જગ્યાએ એમનું અવસાન થયું? તો પાવાપુરી, બિહાર. આ મહાવીર સ્વામીનું સ્થાનક જ છે ભાઈ, મહાવીર સ્વામીનું સ્થાનક છે આ પાવાપુરી. ઈસવીસન પૂર્વે 527માં એમનું અવસાન થઈ ગયું છે બિહારમાં. આવું એક પાવાપુરી રાજસ્થાનમાં છે, પણ ત્યાં ન લાવવાના. એ તો ભલે ડુપ્લિકેટ જગ્યા બનાવ્યું હોય, એટલે મહાવીર સ્વામી રાજસ્થાનમાં ન મારી નાખતા, નહીં તો લોચો મારશો તમે બધા. હવે બીજા કોઈ ડાઉટ્સ હોય કે અહીંયા સુધી ભણે એમાં ડાઉટ્સ હોય તો પ્રશ્ન કરો, નહીં તો પછી આપણે આગળ વધીએ. કંઈક તમે તો શાંતિથી પાણીએ પીતા હશો, ચાએ પીતા હશો, અમુકને વ્યક્તિગત અમુક ખોરાક હશે એ ખાતા હશે. એક ભાઈબંધ તો ગયા લેક્ચરમાં એવું કહેતો હતો કે સાહેબ હું તો જમવા બેઠો છું ને જોઉં છું. જો સાહેબ કેવો જલસો. ઓફલાઈનમાં આવી મજા ના આવે એવું થાય. ક્લિયર કન્સેપ્ટ, ડન. રેડી? સુર વિક્રમ સંવત સ્ટાર્ટ કોઈએ કર્યું? ચંદ્રગુપ્ત બીજો આવે? હા ચાલે, ચંદ્રગુપ્ત બીજો, સતીશભાઈ. બાકી એમની વાત હું તમને સમજાવીશ ગુપ્તકાળમાં કે વિક્રમ સંવત એટલે મારવા સંવત, અને મારવાનો એક રાજા હતો વિક્રમ, એને ઈસવીસન પૂર્વે. બાકી ઓરિજિનલમાં આવું ડાયરેક્ટલી ના લખાય, પણ ટેટમાં આ પ્રશ્ન પૂછાયેલો છે ને ચંદ્રગુપ્ત બીજો જવાબ આવી ગયો એટલે ચાલે. હા 468 એટલે અહીંયા શું છે કે આ પાઠ્યપુસ્તકમાં છે, બાકી બીજી બુકોમાં આવા ગતકડા કર્યા છે. જન્મનું વર્ષ 540 લખે અને મરણનું વર્ષ 468. કૃષ્ણના પિતરાઈ ભાઈ
જો ભાઈ આ અરિષ્ટ નેમી છે ને, નેમિનાથ એ પણ યાદવ છે, અને કૃષ્ણ ભગવાન પણ શું છે? યાદવ. એટલે યાદવ અને યાદવ એટલે બધા ભાઈ ભાઈ કહેવાય. એ રીતે આપણે એમને પિતરાઈ ગણીએ છીએ. એક જ સમયમાં થઈ ગયેલા વ્યક્તિઓ એટલે આપણે પિતરાઈ. એ નેમિનાથના લગ્ન લેવાના હતા રાજમતી નામની રાજકુમારી જોડે. કંસની આમ કાકાની કેવી બેન છે. લગ્ન મંડપમાં ગયા, પશુઓના બલી. કઈ રીતે? એટલે યાદવ યાદવ છે એટલા માટે. યાદવ છે ને પેલા પણ યાદવ છે એટલે પિતરાઈ કહેવાય. બંને યાદવ અને યાદવ હોવાથી અરિષ્ટ નેમી પિતરાઈ છે. પછી તો એમને આ લગ્ન છોડી દીધા, ઘર બાર સંસાર છોડી દીધો. ઓકે, એટલે એ રીતે પિતરાઈ છે, કઝિન. બાકી એમ કે પેલા એમનો સગો કઈ કાકાનો છોકરો કે એવું નહીં. હા, એક્ઝેક્ટલી એવું નહીં. આપણે જેવું પિતરાઈનો અત્યારે મતલબ કાઢીએ એવો એ સમયે મતલબ ન કાઢતા. એક જ કુટુંબના માણસો. તો મહાવીર સ્વામીનો બાયોડેટા આપણે, સર તમને જ્ઞાન ક્યાં? મને જ્ઞાન ક્યાંથી મળ્યું મિત્રો? તો મને જ્ઞાન મળ્યું રોજગારીથી. કનેક્શનમાં બહુ જ પ્રોબ્લેમ છે ભાઈ, વાત સાચી છે. શક્ય એટલો પ્રયત્ન કર્યો છે. નેક્સ્ટ ટાઈમ કંઈક સોલ્વ થઈ જશે. નાગેશભાઈ સોલ્વ થઈ જશે. બાકી વિપુલભાઈ, મને જ્ઞાન ક્યાંથી મળ્યું? તો કર્મની કઠણાઈ, પાપી પેટનો સવાલ છે ભાઈ. એટલે પછી ધીમે ધીમે આ તો જ્ઞાન એટલે ઇતિહાસનું જ્ઞાન તો પછી ઊભું થઈ ગયું. ધીમે ધીમે ઇતિહાસ ભણાવતા થઈ ગયા. બાકી આપણો વિષય નથી, ઇતિહાસ એ મારો વિષય જ નથી. મેં તો તમારી જેમ કોઈકની જેમ એન્જિનિયરિંગ કરેલું છે, ઈસી કર્યું હતું મેં, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન. પણ પછી ગણિત ભણાવતો હતો ને ભણાવતા ભણાવતા અમારો બેટો ઇતિહાસ મને ચોંટી ગયો છે. અને હવે ઇતિહાસ વખોડાતો જ નથી. જ્યાં જઈએ ત્યાં ઇતિહાસ. પેપર લખતા પહેલાં હનુમાન દાદાને બોલાવવાના. મહાભારતના યુદ્ધના અર્જુનના રથ ઉપર બેસી શકે તો આપણી પેનમાં બધા પ્રશ્નરૂપી સંકટને હરી લઈને આપણે પરીક્ષારૂપી હોય જલસો ભાઈ. જય હનુમાન દાદા. હનુમાન દાદાને કહેજો પણ ટાઈમસર આવી જાય. હા, પેપર પૂરું થાય ને આવશે લોચો મારશે. ભગવાનને યાદ કરવા બરાબર છે ભાઈ. માનસિક શાંતિ મળે, અને માનસિક તમે શાંત હોય તો તમે બધી સગવડ કરી શકો છો ભાઈ. સારું પેપર લખી શકો. તમે જેને માનતા હોય એને યાદ કરો. રેડી છે. આગળ વધીએ તો પછી હવે ચલો. જૈન ધર્મમાં અન્ય બધી માહિતી. હવે છેલ્લે એકાદું મિનિટ આપશું, 2-4 મિનિટ. હા, તમને અહીંયાથી મળશે જ્ઞાન. જ્ઞાન એકેડમીમાંથી તમને જ્ઞાન મળશે. પીરસશું અમે બધા. ઇતિહાસનું જ્ઞાન હું આપીશ. ઇતિહાસ મારા હાથમાં છે ભાઈ, નકરો ભૂતકાળ. દુનિયા ભવિષ્યની ચિંતામાં હોય, હું ભૂતકાળ ભણીને ચિંતામાં નાખું છું. ચલો. તો જૈન ધર્મનો ધર્મ ગ્રંથ જેનું નામ છે આગમ, જેનું નામ શું છે? આગમ ગ્રંથો છે. એ આગમ ગ્રંથો શરૂઆતમાં 50 હતા, અત્યારે 45 છે. 5 ખોવાઈ જાય. સર પીએસઆઈમાં રનિંગનું કહો એટલે દોડવાનું. રનિંગમાં એટલે રનિંગ ક્યારે ચાલુ થાય કંઈ નક્કી નથી ભાઈ, પણ દોડવું તો પડશે જ ને હવે રનિંગમાં તો. એટલે હું તો શું કહી શકું આમાં તો? મેહુલભાઈ આમાં તો હવે શું તમારો પ્રશ્ન શું છે? એમ રનિંગ તો છે ને, દોડવું પડશે સારામાં સારું. જેટલું ઓછા સમયમાં પૂરું કરશો એટલા માર્ક્સ સારા આવશે, તો મેરિટમાં તમને સારો ફાયદો થઈ જશે. કનેક્શનમાં બહુ પ્રોબ્લેમ છે તો મિત્ર એકવાર લોગઆઉટ કરો, લોગિન કરી નાખો તો કંઈક સોલ્યુશન થઈ જાય તમારું. ચલો, તો આ આગમ ગ્રંથો એ જૈન ધર્મના ધર્મ ગ્રંથો છે. જ્યારે હતા ત્યારે મૂળ જ્યારે સંકલન થયું ત્યારે 50 હતા, પણ અમુક ગ્રંથો ખોવાઈ ગયા અને 45 થઈ ગયા. પછી શું થઈ ગયું? 45 થઈ ગયા. અને હવે એમનું ધર્મસ્તર, દરેક ધર્મ આવું નામ હોય, ધર્મ ગ્રંથ ધર્મસ્તર. તો આમનું ધર્મસ્તર છે દેરાસર. બિલકુલ મંદિર જેવું દેખાય, બિલકુલ મંદિર જેવું દેખાય. દૂરથી તો ખબર ના પડે, પાછી દૂરથી તો ખબર જ ના પડે કે દેરાસર છે કે આપણે શું કહેવાય મંદિર છે. નજીક જઈએ ને તો ખબર પડે. એ દર્શન કરવા જઈએ ત્યારે અમુક તો બિચારા દિલના એવા ભોરા હોય કે દર્શન કરીને આંટો મારી નીકળી જાય ને તો બી એમને ખબર ના હોય કે મંદિરમાં હતા કે દેરાસરમાં હતા.
એમને અમુક ડાઉટ ઊભા થાય કે સાલા બધી જગ્યાએ કૃષ્ણ ભગવાન આમ ઊભા છે, અહીંયા કેમ પલાઠી વાળીને બેસી ગયા છે? તો કહેવું પડે એટલે ભૂરા એ કૃષ્ણ ભગવાન નહોતા, એ મહાવીર સ્વામી હતા. ત્યારે એને ખ્યાલ આવે કે એ વાત સાચી, હા, નહીં તો કૃષ્ણ તો શ્યામ છે ને આ તો વ્હાઈટ આરસ પહાણમાંથી બન્યા છે. એટલે આવો બિચારો બિન સાંપ્રદાયિક દેશનો નાગરિક, દિલનો ભોરો, એને એ ન ખબર હોય કે દેરાસર કે મંદિર શું છે. ઓકે સર, જે રોજ ટેસ્ટ લેવાય છે તેના મટીરિયલ ક્યાં મળે? તો ભાઈ અર્જુનસિંહે તો મને કંઈ ખ્યાલ નથી, પણ તમે અહીંયા કોન્ટેક કરો ને, નંબર તમે અહીંયા હોય તો તમને ખ્યાલ આવી જશે. સર લગા પણ કરી દીધો એમ ના સર, કેટલા ઘણા તે તો મને ખ્યાલ નથી મેહુલભાઈ. આમાં લોગ આઉટ પણ કર્યું પણ મેર પડતું નથી. તો હવે આમાં તો હવે હું હાલ કશું કરી શકું એમ છું નહીં નાગેશભાઈ, કારણ કે મને છે ને આમાં વિશેષ કંઈ ખબર પડતી નથી ટેકનિકલમાં. કે તે સાચું છે સર? હા, એટલા તો કરવા જ પડે ભાઈ, 15 ગણા તો કરવા જ પડે, 15થી વધારે કરવા પડે અમને તો, કારણ કે મેન્સ લેવાની છે ને. એટલે આમ તો ઓરિજિનલમાં મેન્સમાં જ 15 ગણા તો હોય, મેન્સમાં જ 15 ગણા રાખવા હોય તો રાખી શકાય. એટલે આ લોકો 15 ગણાથી વધારે જ લેશે મને એવું લાગે છે. 15થી ઓછા તો જિંદગીમાં નહીં લે, એનાથી વધારે જ લેશે. શિડ્યુલ આપેલો છે ભાઈ, જેને પ્રશ્ન કંઈક હતો એમને બુક સેટ મુજબ આ લોકો ટેસ્ટ લેતા હશે રેડ્યુલ. ચલો, તો ધર્મ સ્થળ આમનું શું છે? દેરાસર છે, અને એ મુજબ કંઈક આ જૈન ધર્મની વાતો છે. ઓકે, હવે જૈન ધર્મમાં થોડી ફિલોસોફી સમજી લઈએ. સૌથી પહેલાં જોઈએ ત્રિરત્ન. સૌથી પહેલાં ત્રિરત્નની વાત કરીએ તો 3 રત્ન છે. આ ત્રિરત્નને તમે રત્નત્રયી પણ કહેવાય. કોઈ બી આ રીતે ત્રિનો સમૂહ હોય ને તો એની પાછળ ત્રયી લગાવી શકાય. ત્રિવેદ લખેલું હોય તો વેદ ત્રયી. ત્રિદેવ તો દેવ ત્રયી, આવું કરી શકાય. હા ના, કલ્પસૂત્ર ધર્મ ગ્રંથ નથી, ભૂલ છે. કલ્પસૂત્ર એ જૈન ધર્મનો પવિત્ર ગ્રંથ છે, કલ્પસૂત્ર એ ધર્મ ગ્રંથમાં ના આવે, આ ભૂલ કરતા નહીં. ચલો, તો એ 3 રત્નમાં કયા છે? તો જ્ઞાન, દર્શન અને આચરણ. આચરણની જગ્યાએ ચારિત્ર્ય લખેલું હોય. તો સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક આચરણ એ જૈન ધર્મના 3 રત્ન છે. એક્ઝેક્ટલી એમને એમ STIમાં પૂછાઈ પણ ગયા છે. સમ્યકનો મતલબ થાય સાચું અને સારું જ્ઞાન, સાચું અને સારું દર્શન હોવું જોઈએ. દ્રષ્ટિ, દર્શન ન લખે તો શું લખી નાખે? સમ્યક દ્રષ્ટિ. અને સમ્યક આચરણ એટલે કે ચારિત્ર. સમ્યક આચરણ એટલે કે ચારિત્ર. તો આ ત્રિરત્ન અથવા તો રત્નત્રયી જે કહેવાય એ જૈન ધર્મમાં આવેલા છે. આ સિવાયની આગળની ફિલોસોફી આપણે જોઈ લઈએ જૈન ધર્મમાં. તો પંચ મહાવ્રત, જે પંચ મહાવ્રતને પંચ અણુવ્રત પણ કહેવાય છે. તો એક બાજુ મહા છે, એક બાજુ શું નામ આપ્યું આપણે? અણુ. મહા એટલે મોટો અને અણુ એટલે સૂક્ષ્મ. મહા એટલે મોટો અને અણુ એટલે સૂક્ષ્મ. તો આમાં પહેલો પ્રશ્ન એ તમે ધ્યાનમાં રાખજો કે જૈન ધર્મના જે 5 મહાવ્રત શબ્દ છે, મહાવ્રતને અણુવ્રત કોણે કીધા? તો મહાવીર સ્વામીએ કીધા. મહાવીર સ્વામી એમ કહે છે કે આ કોઈ મોટા વ્રત નથી, એ અલગ અલગ વ્યક્તિ અલગ અલગ લેવલે એની પારવાની ક્ષમતા હોય, માનવાની ક્ષમતા હોય, એટલે એ તો સૂક્ષ્મ છે. સંન્યાસી અલગ રીતે માને અને સંસારી અલગ રીતે એને માનતા હોય છે, એટલે આ કોઈ મોટા નથી, આ અણુવ્રત એને કહી શકીએ. તો એ છે 5 મહાવ્રતમાં કોનો સમાવેશ થાય? તો સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણ જોઈતું ન સંગરવું અને બ્રહ્મચર્ય. તો સૌથી પહેલાં સત્ય છે, તમને ખ્યાલ આવી ગયો. અહિંસા છે, ખ્યાલ આવી ગયો. અસ્તેનો મતલબ થાય ચોરી ન કરવી. અસ્તે એટલે ચોરી ન કરવી. અપરિગ્રહ, અપરિગ્રહનો મતલબ થાય સંગ્રહખોરી ન કરવી. અથવા તો વણ જોઈતી વસ્તુઓનો સંગ્રહ કરવો નહીં. બ્રહ્મચર્ય એટલે એવા 5 મહાવ્રત છે. આવા 5 ધર્મ ગ્રંથમાં એક જ આવે, આગમ. આગમ, આગમમાં શું છે? 50 ગ્રંથોનો સમૂહ છે. આગમ એ બંચનું નામ છે. એમાં 50 પુસ્તકોની વાતો છે બધી, પણ એમાંથી 50માંથી 5 ખોવાઈ ગયા છે અને 45 જ વધ્યા છે.
તો આ જે 5 હતા એ 5માંથી આ 4 ભગવાન પાર્શ્વનાથે આપ્યા. 5માંથી 4 મહાવ્રત કોને આપ્યા? તો ભગવાન પાર્શ્વનાથે આ 4 મહાવ્રત આપેલા છે. ખાસ યાદ રાખજો મિત્ર, 5 મહાવ્રતમાંથી આ 1, 2, 3 અને 4 કયા ભગવાને આપ્યા હતા? 23મા નંબરના તીર્થંકર પાર્શ્વનાથે આપ્યા છે. અને આ જે બ્રહ્મચર્ય છે એ મહાવ્રત કોને આપ્યું છે? મહાવીર સ્વામીએ આપ્યું છે. તો આ જે મહાવ્રતો છે મહાવીર સ્વામીએ આપેલું છે. ઓકે કામકાજ? તો આટલું જરા ધ્યાન ઉપર રાખજો. આમાંથી કેવા કેવા પ્રશ્ન પૂછે જો મિત્રો, પીએસઆઈ કોન્સ્ટેબલ વાળા કયા કયા પ્રશ્ન પૂછે? તો આવો પ્રશ્ન પૂછાય, જૈન ધર્મમાં કેટલા મહાવ્રતોનો ઉલ્લેખ છે? 5 જવાબ આપે. ઓકે, 5 મહાવ્રત આ જે સિદ્ધાંત છે, કન્સેપ્ટ છે, કયા ધર્મમાં આવે? જૈન ધર્મમાં. નીચેનામાંથી કોનો જૈન ધર્મના 5 મહાવ્રતમાં સમાવેશ થતો નથી? તો 5માંથી 3 ગમે તે લખે, તમને અહિંસા લખે, હસ્તે લખે, અપરિગ્રહ, અથવા તો આ 3 લખે, હસ્તે, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય, અને પછી ચોથું ગમે તે ખોટું લખી નાખે કે મદિરાપાનથી દૂર રહેવું, શું કહેવાય, આભૂષણોનો ત્યાગ, આવું કશુંક લખે. તો તમે 3 ગમે તે લખેલા હશે એ ધ્યાન રાખજો. પછી કેવો પ્રશ્ન આપે? ભગવાન પાર્શ્વનાથે કયું મહાવ્રત આપ્યું નથી? બ્રહ્મચર્ય. મહાવીર સ્વામીએ 5 મહાવ્રતમાં કયું મહાવ્રત આપ્યું? બ્રહ્મચર્ય. જૈન ધર્મ ગ્રંથ, જૈન મહાવ્રતોમાં અસ્તે એટલે શું? એટલે ચોરી ન કરવી. અપરિગ્રહ એટલે શું? એટલે સંગ્રહખોરી ન. બ્રહ્મચર્ય એટલે ભાઈ લગ્ન જીવનથી દૂર રહેવું, સંસાર જીવનથી દૂર રહેવું એટલે બ્રહ્મચર્ય. હનુમાન દાદા બ્રહ્મચારી હતા. બ્રહ્મચર્યનો મતલબ એવો થાય પ્રદીપભાઈ, લગ્ન જીવનથી દૂર રહેવું. હનુમાન દાદા બ્રહ્મચારી હતા એ રીતે. ચલો, તો આવા 5 મહાવ્રત તમારે ધ્યાનમાં રાખવાના. કલ્પસૂત્ર નામનો ગ્રંથ જૈન ધર્મનો બહુ પવિત્ર ગ્રંથ છે ભૈયા, જેના લેખક કોણ છે? ભદ્રબાહુ. જૈન મુનિ ભદ્રબાહુ એમના લેખક છે. અને કલ્પસૂત્ર એમનો પવિત્ર ગ્રંથ છે. કલ્પસૂત્ર એમનો પવિત્ર ગ્રંથ છે. આ ભદ્રબાહુ આપણે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ભણશું, અને સંસ્કૃત ભાષામાં લખાયેલો છે. સંસ્કૃત ભાષામાં લખાયેલું છે. ઓકે, આમાં 24 તીર્થંકરોની માહિતી, પહેલી વાર જો કોઈ પુસ્તકમાં 24 તીર્થંકરોની માહિતી હોય તો એ હતું આ કલ્પસૂત્ર. એટલે કલ્પસૂત્ર બહુ ફેમસ ગ્રંથ છે. અને કલ્પસૂત્રમાં પણ આગમ ગ્રંથો જે લખાય ને એમાં આમની વાતો લીધેલી છે, પણ કલ્પસૂત્રને તમે ધર્મ ગ્રંથ ના કહેતા. એ એમનો પવિત્ર ગ્રંથ છે, બહુ જ ફેમસ છે અને બહુ જૂનો પણ છે. આગમ ગ્રંથો તો પછી સંકલન થયા છે. તો આ રીતે જૈન ધર્મમાં આપણે આવું કંઈક ભણ્યા છે. જૈન ધર્મમાં થોડા આગળ વધીએ. હવે સ્થાપત્ય સમજી લેવા છે. જૈન ધર્મના સ્થાપત્ય, નોર્મલી જો હું તમને કહી દઉં કે જૈન ધર્મના સ્થાપત્ય છે ને, આપણે ભણશું અથવા તો ગુજરાતના ઇતિહાસમાં તમને સાહેબ ભણાવી દેશી. બધા દેરાસરો આવે. નોર્મલી બધા શું આવે? દેરાસરો આવે. ધારો કે આપણે દેલવાડાના દેરા છે, વસ્તુપાલ તેજપાલે બંધાયેલા દેરા, કુમારપાલે બંધાયા, સિદ્ધરાજ જયસિંહના સમયમાં બાંધવામાં આવ્યા, વાઘેલા વંશ દરમિયાન 1-2 દેરાસર. એટલે જે ફેમસ દેરાસરો છે ને, તમે ગુજરાતના ઇતિહાસમાં ભણી જશો. એટલે આપણે એને કંઈ સ્થાપત્યમાં પિક્ચરમાં લાવવાના નથી. છતાંય જે ક્યાંય પિક્ચરમાં ન આવે એવા દેરાસરો અથવા તો બીજા સ્થાપત્ય આપણે સમજી લઈએ. ધારો કે ગોમતેશ્વર બાહુબલીની પ્રતિમા. ગોમતેશ્વર બાહુબલીની પ્રતિમા ભારતમાં બહુ ફેમસ છે. એ પ્રતિમા ક્યાં આવેલી છે? તો જગ્યા છે શ્રવણબેલગોડા. અને આ જગ્યા ક્યાં આવેલી છે? તો કર્ણાટકમાં. તો કર્ણાટકમાં આ જગ્યા છે ગોમતેશ્વર બાહુબલીની પ્રતિમા. આ પ્રતિમાનું નિર્માણ મંત્રી હતો ચામુંડરાય. આ ચામુંડરાયે કરાવડાવ્યું હતું 9મી સદીમાં. ગંગવંશના રાજા રાજમલ ચોથાના મંત્રી ચામુંડરાયે, આમાં સદી એટલી બધી મને શ્યોર નથી, 9મી કાં તો 6ઠ્ઠી હોય છે એટલે એમાં તો ન પડતા તમે, પણ ચામુંડરાય નામના મંત્રી આ પ્રતિમાનું નિર્માણ અહીંયા કર્ણાટકમાં કરાવડાવ્યું. જગ્યા છે શ્રવણ બેલગોડા. બહુ ફેમસ મૂર્તિ છે ભૈયા, અતિશય ફેમસ છે.
તમને ડાયરેક્ટલી પણ પ્રશ્ન પૂછે પીએસઆઈમાં કે કર્ણાટકનું શ્રવણબેલગોળા કયા ધર્મ માટે જાણીતું છે? તો જૈન ધર્મ માટે. આ જ શ્રવણબેલગોળામાં ચંદ્રગુપ્ત મૌર્યનું પછી અવસાન થશે. આપણે ભણશું એ સમયે, એટલે એ સમયે થોડું ધ્યાન રાખજો મિત્રો. ઓકે, કોણ છે ભાઈ આ ગોમતેશ્વર બાહુબલી? તો ગોમતેશ્વર બાહુબલીના જે પિતા છે ને, એ પિતાનું નામ હતું ઋષભદેવ. ગોમતેશ્વર બાહુબલીના પિતા એટલે ઋષભદેવ. આપણે ભણ્યા ને જૈનોના પહેલા તીર્થંકર, એ જૈનોના પહેલા તીર્થંકર એ ગોમતેશ્વર બાહુબલીના પિતા છે મિત્રો. તમે બે બાહુબલી સમજ્યા, તમે આજ દિન સુધી બે બાહુબલી સમજ્યા, મહેન્દ્ર બાહુબલી અને અમયેન્દ્ર બાહુબલી. આ ત્રીજા બાહુબલી છે ગોમતેશ્વર બાહુબલી. એટલે બાહુબલી 3 આવશે ને, એમાં આ હશે ભાઈ. તમે ગુજરાતી સાહિત્યનો પહેલો રાસ ભણ્યા હશો ભાઈ? જવાબ આપજો હવે બધા મિત્રો. ગુજરાતી સાહિત્યનો પ્રથમ રાસ કયો છે? હા અર્જુનસિંહ, સંથારો લીધો હતો ચંદ્રગુપ્તે. આપણે લેવડાવશું સંથારો, કાયા કલેશ, સલ્લેખના શું છે બધું સમજશું. અત્યારે મેં તમને હવે પ્રશ્ન પૂછ્યો કે ગુજરાતી સાહિત્યનો પ્રથમ રાસ કયો છે? પ્રશ્ન છે ને અધરધ્યાનમાં સિલેબસ છે. ધર્મ ગ્રંથ એટલે એ ધર્મના લોકોએ સ્વીકારેલો છે. બાકીના ધારો કે આપણે શ્રીમદ ભગવદ્ ગીતા એ આપણો ધર્મ ગ્રંથ છે હિન્દુ ધર્મમાં. શ્રીમદ ભગવદ્ ગીતા એ આપણો ધર્મ ગ્રંથ છે અને મહાભારત, રામાયણ ને બધા આપણા ઐતિહાસિક ગ્રંથો છે ભાઈ. બસ એવું હોય ફરક. ધર્મ ગ્રંથ એટલે ધર્મ એ સ્વીકાર્યો છે કે ભાઈ અમારા ધર્મનું આ મુખ્ય પુસ્તક આ છે. મોસ્ટલી ફિલોસોફી આમાં છે. ભરતેશ્વર બાહુબલી રાસ, ભરતેશ્વર બાહુબલી રાસ. તો આ ગુજરાતી સાહિત્યનો પહેલો રાસ છે. કાન્હડે પ્રબંધ એ પહેલો પ્રબંધ છે. કાન્હડે પ્રબંધ એ પ્રથમ પ્રબંધ છે. પ્રથમ રાસ ભરતેશ્વર બાહુબલી રાસ. આબુ રાસ નહીં, આબુ રાસમાં તો ગુજરાત શબ્દનો ઉલ્લેખ આવે ભાઈ. આ ભરતેશ્વર બાહુબલી રાસ એ પેલા શાલીભદ્ર કે શુલી એ કંઈક લેખક છે, મને તો કંઈ સાહિત્યમાં યાદ રહેતું નથી એટલું બધું. પણ મારે કહેવાનો મતલબ જે પેલા ભરતેશ્વર છે ને અહીંયા, એ ભરતેશ્વર ને ગોમતેશ્વર બાહુબલી બે ભાઈઓ છે. અને બે ભાઈઓ વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે. અને યુદ્ધમાં આ બધા આજના નથી ભાઈ, રામાયણ કાળ પહેલાના માણસો છે. એ યુદ્ધમાં આખા સંસારના શસ્ત્રોનો નાશ થઈ જાય એવું ભયંકર યુદ્ધ. અને એમાં પછી ગોમતેશ્વરને જ્ઞાન મળે છે કે હું મારા ભાઈને સત્તા માટે મારવા નીકળ્યો હતો, પછી એ પણ ઘર છોડી દે છે, ગોમતેશ્વરને સંત થઈ જાય છે. તો આ ગોમતેશ્વર બાહુબલી કોઈ તીર્થંકર નથી, પણ જૈન ધર્મમાં એક પવિત્ર વ્યક્તિ તરીકે ભગવાન જેવા વ્યક્તિ એમને આપણે માનીએ છીએ. પણ 24 તીર્થંકરોમાં એમનું નામ નથી. એમની પ્રતિમા ક્યાં છે? શ્રવણબેલગોળા કર્ણાટક ખાતે, જે ગંગવંશના રાજા રાજમલ ચોથાના મંત્રી ચામુંડરાયે બંધાવી હતી. નેમિનાથ ચતુષ સર બફરિંગ થાય છે. એટલે ભાઈ હવે આ બફરિંગનું તો હું એ થાક્યો છું. તમારું બફરિંગ થાય છે ને હું ધંધે લાગી ગયો છું. તો આનું કંઈક કરવું પડશે. હવે આજે કહી દઈએ છીએ કે ભાઈ કંઈક થાય તો સોલ્યુશન લાવી. બાકી પછી તમે લોકો, કારણ કે શું અમુકને થાય છે બફરિંગ ને અમુકને નથી થતું, એટલે અમે હલવાયા છીએ. કરવું શું? કિમ કર્તવ્ય મૂઢ. શું કરવું કંઈ સૂઝતું નથી ભાઈ. ચલો, બીજી પ્રતિમા એ જ ગોમતેશ્વર બાહુબલીની બીજી પ્રતિમા ક્યાં છે? તિરુવનંતપુરમમાં પણ છે. એટલે બે પ્રતિમાઓ જીપીએસસીએ પૂછી લીધી. આ પ્રતિમા તિરુવનંતપુરમમાં પણ ગોમતેશ્વર બાહુબલીની પ્રતિમા આવેલી છે. એટલે આટલું થોડું ધ્યાન રાખજો ભાઈ. શ્રવણબેલગોળા કર્ણાટકમાં પ્રતિમા અને કેરળ તિરુવનંતપુરમમાં પ્રતિમા છે ગોમતેશ્વર બાહુબલી. રેડી? ઓકે. અહીંયા છે ને ગોમતેશ્વર બાહુબલી શ્રવણબેલગોળા, અહીંયા જૈન ધર્મનો એક ઉત્સવ આવે છે, બહુ ફેમસ ઉત્સવ છે.
મહામસ્તિષ્ક અભિષેક, મસ્તિષ્ક સ્ક, હા ભાઈ, એટલે પાછું આ બધું આ કંટારે ને પેલું બોર્ડ હોય તો ધડ કરતું લીસોટો મારી દઈએ. મસ્તિષ્કાભિષેક. તો આવો એક ઉત્સવ છે ભાઈ એમનું, મહામસ્તિષ્ક અભિષેક. એપ ડિલેટ કરવાની કહો સર. હવે એ તો હું કેવી રીતે કહું ભાઈ, ડિલેટ કરીને ઇન્સ્ટોલ કરો ને એવું બધું થાય. હા, કાં તો અપડેટે મારતા રહેવાનું ભાઈ એપ્લિકેશન. મહામસ્તિષ્ક અભિષેક આ એક ઉત્સવ છે જૈન ધર્મનો. એ ક્યાં ઉજવાય છે? અહીંયા શ્રવણ બેલગોડામાં. જો કોઈક વખતે તમે યુટ્યુબમાં એ વિડીયો જોઈ શકો છો જૈન ધર્મના પવિત્ર તહેવારોમાં, તો મોટી પ્રતિમા છે ને એના ઉપર દૂધ ચડાવતા હશે બધા લોકો. તો આવું થોડું ધ્યાનમાં રાખજો. ઓકે, તો ગોમતેશ્વર બાહુબલીની પ્રતિમા. ત્યાંથી આગળ વધીએ. ઉદયગીરી અને ખંડગીરીની ગુફાઓ આ ઓરિસ્સામાં આવેલી છે. આ ગુફાઓ ક્યાં છે? ઓરિસ્સામાં આવેલી છે. ઉદયગીરી અને ખંડગીરીની ગુફાઓ. સર વિડીયો બંધ કરો, ચોટે છે, મજા નથી આવતી. પણ ભાઈ હવે કંઈ ચોટે તો ચોટે.